થયેલા અહીંયા લોક જનશક્તિ પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો પ્રેસિડેન્ટ વતી એટલે હું મારા તરફથી તમામને ધન્યવાદ કહું છું. તમારી મહેનત વગર અને મારા કાર્યકર્તાઓની મહેનત વગર કદાચ એ શક્ય ન હતું કે આ અમારા 5 કેન્ડિડેટો અહીંયા આવીને બેસી શકે, કે આપણી પાર્ટીને એવું કહી શકતે કે લોક જનશક્તિ પાર્ટી દાદરા નગર હવેલીમાં જીતી શકે. તો એની જે સૌથી મોટી મારા તરફથી જે ધન્યવાદ, જે આજની સભાનું મુખ્ય આયોજન છે એ ધન્યવાદ પ્રસ્તાવ પારિત કરવાનો છે. તો મારા તરફથી મારા તમામ કાર્યકર્તાઓને લોક જનશક્તિ પાર્ટી વતી હું ધન્યવાદ પાઠવું છું. હવે કાર્યક્રમમાં જેમ મને તુષારભાઈએ કીધું કે 2 શબ્દો કહેવાનું છે, તો જનરલી તમે જોયું હશે કે આપણી પોલિટિકલ પાર્ટીની અંદર વધારે ભાષણબાજી અને તું તડાક, આંગળી દેખાડીને આમ કરી નાખીશું તેમ કરી નાખીશું, એ વાતો આવડતી નથી. આપણી પાર્ટી એક જ વસ્તુમાં બિલીવ કરે છે, શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે. જો કદાચ આપણા પ્રદેશના જૂના નેતાઓ જેમની કેસેટો વાગી ચૂકી છે એ બધાએ જો વિચાર્યું હોત તો કદાચ આપણા પ્રદેશની અંદર ઘણીવાર જ્યારે પણ મિટિંગ થાય છે પાર્ટી ઓફિસ પર, પાર્ટી કાર્યાલય પર, મિલનભાઈ, સુભાષભાઈ, દામુભાઈ, લક્ષ્મણભાઈ, ધર્મેશભાઈ, તુષારભાઈ, તમામ માણસો જ્યારે મારી સાથે મળે છે ત્યારે મારી એક જ વાત હોય છે જે કદાચ તમને પણ ધ્યાનમાં આવશે. એ કઈ વાત? રખોલી બ્રિજની પેલી બાજુ આપણો વિકાસ કેમ નહીં થયો? બરાબર. તો એનું કારણ શું? મૂળ નિવાસી સ્થાનિકો આપણે છે, અહીંયાના છે. લગભગ પ્રદેશની અંદર 3000 ઔદ્યોગિક ઇકાઈઓ છે. તેમ છતાં પણ આપણા પરિવારને, આપણા ઘરના સભ્યોને, સદસ્યોને ભણ્યા પછી પણ નોકરીઓ નથી મળતી. એનું કારણ શું? એકમાત્ર એનું એક જ કારણ, આજ સુધી ચૂંટેલા તમામ જનપ્રતિનિધિઓ પોતાના નિજી સ્વાર્થમાં અને પોતાના કામની અંદર એટલા મશગુલ હતા અને એમણે સરપંચ, સભ્ય કે જે કંઈ પણ બન્યા પછી ખાલી અને ખાલી પોતાના રોટલા ટીપવા સિવાય કોઈ પણ પ્રકારનું કામ કર્યું નથી. આ મંચથી હું અહીંયા ઉપસ્થિત તમામ પાર્ટીના કાર્યકર્તાઓને મારા તરફથી બાંહેધરી આપું છું, જે પંચાયતોની અંદર અમારા જે ચૂંટાયેલા સભ્યો છે એ પંચાયતની અંદર તમારા જે વિચાર છે, જે તમારી માંગો છે, જે રીતનું તમે પંચાયત ઈચ્છો છો એ રીતનું જ કામ કરવા માટે એમને શીખવવામાં આવશે. બધા નવા છે, કદાચ પંચાયતમાં તો કોઈ ચૂંટાયેલું નહીં ને, બધા નવા છે. તો એ તમામને અમારે ત્યાંથી કેવી રીતે ચાલવાનું છે, કેવી રીતે આમ જનતાની આપણી સમસ્યાઓ શું હોય. તમે કદાચ પંચાયતોમાં આમાંથી કેટલા જણા જતા હોય મહિનાની અંદર? આપણની બહુ જ નાની સમસ્યાઓ છે જેના માટે કદાચ આપણે બહુ બધું યુદ્ધ લડવાની કે પેલું કરવાની જરૂરત નથી. પણ આપણને શું શીખવવામાં આવેલું? કામ કરશે કોણ? તો સરપંચ. કરશે કોણ? તો સભ્ય. એટલે આપણે ક્યાં જઈએ? આપણને એટલું જ સમજ કે ભાઈ બધું ચાલે અહીંયાથી. ના, પ્રદેશ ચાલે છે પ્રશાસનથી, અને પ્રશાસનના તમામ અધિકારીઓ લોક જનશક્તિ પાર્ટીના તમામ કાર્યકર્તાઓની જે સાચી રજૂઆત હશે એના ઉપર સાંભળશે અને તમારા તમામના કામો થશે. પંચાયતની અંદર આ ઇલેક્શનની અંદર તમે જોયું હશે તકલીફો પડી. ઘણા કોંગ્રેસના નેતાઓએ કે અન્ય નેતાઓએ પ્રશાસન ઉપર આરોપ પ્રત્યારોપ ઘણા લગાવ્યા. કદાચ અમે પણ 17 ફોર્મો ભરેલા હતા. લગભગ હું ખૂબ જ જિમ્મેદારીથી એક વાત કહીશ કે કોઈ પણ ફોર્મ હું માનતો નથી કે પ્રશાસને કોઈ ભૂલ કરીને, કોઈને જાણી ઈચ્છીને કેન્સલ કર્યા છે. અમારા પણ જે કોઈ બી ફોર્મ રિજેક્ટ થયા છે એ ફોર્મ યા તો અમારી ભૂલ અથવા તો સમજ શક્તિથી પરે જઈને જે ભરવામાં આવેલા હતા એ જ ફોર્મ રિજેક્ટ થયા છે. તો કોંગ્રેસની જે વાહિયાત વાતો, જે આરોપ લગાવવામાં આવે છે કે ભાઈ અમારા ફોર્મ રિજેક્ટ થયા, નહીં, એવું કંઈ જ નથી. એ લોકોએ જે ફોર્મ ભર્યા હતા એમાં 100% ભૂલો હતી. અને આપણી પાર્ટી તરફથી જે ફોર્મો ભરવામાં આવેલા, બરાબર, ઘણા ફોર્મો તો એવા છે જે નિર્દલીય પણ લડ્યા છે, તે પણ એક્સેપ્ટ થયેલા છે. હું એમ નથી કહેતો કે પ્રશાસનમાં કોઈ ભૂલ નહીં હશે, એ ઇન્વેસ્ટિગેશનની મેટર છે અને એમાં હું કોઈ કમેન્ટ આપવા માંગતો નથી.
રહી વાત લોક જનશક્તિ પાર્ટીની, લોક જનશક્તિ પાર્ટીનું એક જ મકસદ દરેક ભણેલા યુવાનને પ્રદેશની અંદર રોજગાર, યોગ્યતા પ્રમાણે ધંધો, યોગ્યતા પ્રમાણે વ્યવસાય. 3000 ઔદ્યોગિક ઇકાઈઓ છે. આ તમામ ઔદ્યોગિક ઇકાઈઓને લોક જનશક્તિ પાર્ટી વિનમ્રતાથી આહ્વાન કરે છે કે અહીંના સ્થાનિકોને રોજગાર આપવા માટે અને જે કોઈ જોબ, નોકરી, ધંધો તમારે ત્યાં વ્યવસ્થિત ઇન્ડસ્ટ્રીઓ છે, ઇન્ડસ્ટ્રીની અંદર નાનું મોટું કોઈ પણ કામ આપીને અહીંના સ્થાનિકોને કેવી રીતે આગળ લાવવામાં એ લોકો આપણને સહયોગ કરે એની રજૂઆતો કરવામાં આવશે. ઘણી વખત આપણે સ્થાનિકો તરીકે એક મારા અનુભવ પ્રમાણે હું એક વાત રજૂ કરું છું. ઘણી ઔદ્યોગિક ઇકાઈઓમાં આપણે જઈએ તો કહેવામાં આવે છે લોકલો તો નોકરી આવતા જ નથી. ભાઈ ખોટી વાત કે સાચી વાત? લોકલો તો કામ કરશે જ નહીં. પણ આ જે વિચારધારા છે એ વિચારધારાને આપણે બધાએ મળીને દૂર કરવાની છે અને આપણને કેવી રીતે વધારેમાં વધારે રોજગાર મળે અને પ્રદેશની અંદર આપણા તમામ યુવાનોને, કારણ કે હું માનું છું કે જો ખિસ્સામાં પૈસા હોય અને યોગ્ય આવક હોય તો આપણો કોઈ પણ કાર્યકર્તાએ કોઈને પણ સલામ ઠોકવાની જરૂરત પડતી નથી. આજ સુધી આપણને જે કોઈ બી જાણકારી આપવામાં આવી એ ગેરમાર્ગે દોરવાનું અને ખાલી ને ખાલી પોતાના ખિસ્સા ભરવા માટેની વાતો કરવામાં આવી. ઇલેક્શન આવે, ચાલો 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 ફેરવે, ઝંડા ઉચકાવે, કામ પતાવે, પાછા હતા ત્યાંના ત્યાં જ. આપણે શરૂઆત કરી છે, બહુ જ નાની શરૂઆત છે, બહુ જ નાની એટલે બહુ જ નાની શરૂઆત છે. કદાચ આપણા 5 પંચાયતના સભ્યો ચૂંટાયા, પણ આ જે નાની શરૂઆત છે અહીંયાથી આપણી જિમ્મેદારીઓ ખૂબ જ વધે છે. મારી આજના દિવસે મારા તમામ કાર્યકર્તાઓને એક નમ્ર વિનંતી છે કે આપણનું સંગઠનને આગળ કેવી રીતે મજબૂત કરીએ એના માટે મારી તમામને એક રજૂઆત છે. એક કાર્યકર્તાએ ખાલી 5 કાર્યકર્તા જોડવાના છે અને આપણી પાર્ટીની જે વિચારધારા છે એ વિચારધારા તમારે લોકો સુધી પહોંચાડવાની છે અને મારી તમામને ખાલી એક જ રજૂઆત છે, એક કાર્યકર્તાના 5 કાર્યકર્તા. આગલા 3 મહિનાની અંદર થઈ જશે? બોલો બોલો, પાક્કું? તમે મજબૂત અમને કરશો તો અમે તમને કરીશું. તો આપણે એક કાર્યકર્તાની આજથી જિમ્મેદારી 5 કાર્યકર્તા અને જે ટેબલની આ બાજુ બેઠા છે એ તમામની એક જણની 15 માણસો જોડવાની પાર્ટી સાથે એમને